નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હું અમિત પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 અને ટોપિકનું નામ છે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો અને માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો। આ બે મુદ્દાઓની આજે વિગતે આપણે ચર્ચા કરીશું અને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય અને આપણે એની વ્યવસ્થિત રજૂઆત કરી શકીએ એ માટે આજે અહીંયા વ્યવસ્થિત રીતે સમજીશું। સૌથી પહેલા આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન, જ્યારે માંગનું વિસ્તરણ અને સંકોચન પરીક્ષામાં પૂછાય તો સૌથી પહેલા તમારે અર્થ લખવો પડે। અર્થમાં આપણે લખીશું અન્ય પરિબળો યથાવત રહેતા, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં વધારો થાય છે, જેને વસ્તુની માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે। અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો આવે છે, જેને વસ્તુની માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। સૌથી પહેલા આપણે અર્થ યાદ રાખવો પડે કે અન્ય પરિબળો યથાવત રહેતા, એકવાર વસ્તુની કિંમતમાં આપણે ઘટાડો કરીશું અને બીજી વાર વસ્તુની કિંમતમાં વધારો કરીશું। અર્થમાં આપણે ત્રણ બાબત સમજવાની છે। પહેલા અન્ય પરિબળોને યથાવત રાખવાના છે, એકવાર કિંમતમાં ઘટાડો કરો અને બીજી વાર કિંમતમાં વધારો કરો। કિંમતમાં વધારો અને ઘટાડો થવાને કારણે વસ્તુની માંગમાં શું પરિવર્તન આવે છે તે આપણે લખવાનું છે। તો જોઈ શકીએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં પહેલા ઘટાડો કર્યો, વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં વધારો થાય છે, એટલે કે માંગ વધે છે, જેને માંગનું વિસ્તરણ, વધારો શબ્દ આવે તો આપણે વિસ્તરણ કહેવાનું છે। અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો આવે છે। કિંમત વધે તો માંગ ઘટે છે, તો અહીંયા આપણે માંગનું સંકોચન થયું એમ કહેવાનું છે। તો અર્થ આ રીતે યાદ રાખવાનો છે। હવે અર્થ યાદ રાખ્યા બાદ આપણે જે પહેલા અનુસૂચિ શીખી ગયા હતા કે માંગના નિયમમાં કઈ અનુસૂચિ યાદ રાખવાની છે, પાઠ્યપુસ્તકમાં જે રકમ આપેલી છે, અનુસૂચિ આપેલી છે, એના કરતા આપણે ભિન્ન અનુસૂચિ અહીંયા દર્શાવી છે અને ત્રીજું પ્રકરણ અને ચોથા પ્રકરણમાં આ જ અનુસૂચિનો આપણે ઉપયોગ કરવાનો છે। એટલે તમે એકવાર અનુસૂચિ ધ્યાનથી સમજી જશો તો તમને બંને પ્રકરણમાં અનુસૂચિ કામ લાગશે। સૌથી પહેલા વસ્તુની કિંમતની કોલમ આવે। વસ્તુની કિંમત તમારે રૂપિયામાં દર્શાવવાની છે, વસ્તુની માંગ તમારે એકમમાં દર્શાવવાની છે અને છેલ્લી જે કોલમ છે એ નોંધ લખેલી છે કે ક્યાં વિસ્તરણ થયું છે અને ક્યારે સંકોચન થયું છે। તો સૌથી પહેલા વસ્તુની કિંમતમાં આપણે 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની કિંમતો રાખવાની છે। એટલે પહેલા 10, 20, 30, 40 અને 50 દર્શાવ્યા આપણે। બીજી કોલમ છે વસ્તુની માંગ। હવે 10 રૂપિયાની કિંમતે વસ્તુની કેટલી માંગ થાય, 20 રૂપિયાની કિંમતે કેટલી થાય અને એ જ રીતે અગાઉ જે કિંમતો આવે છે ત્યારે માંગ કેટલી થાય છે એ આપણે અહીંયા દર્શાવવાનું। પણ એક વસ્તુ યાદ રાખવાની તમારે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે ઓછી કિંમત હોય તો મોટો આંકડો આવશે સામે, વસ્તુની કિંમત ઓછી હોય તે વખતે વસ્તુની માંગ વધારે થતી હોય છે। તો 10 થી 50 માં સૌથી નાનો આંકડો છે 10, એટલે કે સૌથી ઓછી કિંમત 10 રૂપિયા છે, તો ઓછી કિંમત હોય ત્યારે વધુ માંગ થાય એટલે અહીંયા આપણે મોટો આંકડો દર્શાવ્યો છે 5 એકમ। એ જ રીતે 20 હોય તો 4,
30 હોય તો 3, 40 હોય તો 2 અને 50 હોય તો 1. જેટલી વધારે કિંમત એટલી ઓછી માંગ, જેટલી ઓછી કિંમત એટલી વધારે માંગ. અને નોંધમાં તમારે ખાસ યાદ રાખવાનું છે, જે 30 રૂપિયાની કિંમત છે ત્યારે 3 એકમોની માંગ થાય. 30 રૂપિયાથી કિંમત ઘટીને 10 થાય તો 3 એકમ પરથી 5 એકમની માંગ થશે. એટલે કે પહેલા કરતા માંગ વધી, જેને અહીંયા આપણે વિસ્તરણ તરીકે દર્શાવ્યું છે. અને 30 રૂપિયાની કિંમત હોય, 3 એકમની માંગ હોય, 30 રૂપિયાની કિંમત વધીને 50 થાય તો 3 એકમથી માંગ ઘટીને 1 થાય. એટલે કે પહેલા કરતા માંગમાં ઘટાડો આવ્યો, જે આપણે અહીંયા સંકોચન તરીકે દર્શાવ્યું છે. આટલી બાબત તમને ખ્યાલ આવી જાય પછી તમારે એ બાબતને આકૃતિમાં રજૂ કરવાની. સૌથી પહેલા આપણે જોઈએ આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ દર્શાવી છે, OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. વસ્તુની કિંમત 10 થી લઈને 50, તો આપણે અહીંયા સરખા ભાગે કિંમતને વહેંચી દીધી છે. હવે વસ્તુની જે માંગ છે તે 1 થી લઈને 5, તો અહીંયા આપણે 5 ભાગમાં વહેંચી દીધી. હવે તમારે જે ખાસ બાબત યાદ રાખવાની છે, જે વિસ્તરણ અને સંકોચનમાં ખાસ ઉપયોગી છે, એને યાદ રાખવી જ પડે તમારે. એટલે સૌથી પહેલા શું કરવાનું, તમારે 30 રૂપિયાની કિંમત લેવાની છે અને 30 રૂપિયાની કિંમતે કેટલા એકમોની માંગ થાય છે એ દર્શાવવાનું. તો 30 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ થાય છે. તો સૌથી પહેલા આ બાબત તમારે હાઇલાઇટ કરવાની છે. 30 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ થાય છે, જે આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલી છે. 30 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ 3 થાય છે, જે આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. હવે એકવાર કિંમતમાં વધારો કરીશું અને બીજી વાર કિંમતમાં ઘટાડો કરીશું તો આકૃતિ અહીંયા પૂર્ણ થશે. હવે 30 રૂપિયાથી કિંમત ઘટાડીને આપણે 50 કરીશું. 30 રૂપિયાથી કિંમત વધારીને 50 કરીશું. અહીંયા 46 લેતા નથી, પણ 30 થી વધારીને કેટલા લઈએ છે? 50. જ્યારે 30 રૂપિયાથી કિંમત વધીને 50 રૂપિયા થાય છે, પહેલા માંગ હતી 3 એકમ, 30 રૂપિયાની કિંમતે 3 એકમ હતી. હવે કિંમત વધવાથી માંગની અંદર ઘટાડો આવે છે. એટલે કે વસ્તુની માંગ 3 એકમથી 1 એકમ તરફ જાય છે. એટલે અહીંયા સરળતાથી આપણે જોઈ શકીએ છીએ, પહેલા 3 એકમની માંગ હતી, હવે 1 જ એકમની માંગ થાય છે. એટલે કે વસ્તુની માંગમાં ઘટાડો આવ્યો, જે આપણે સંકોચન તરીકે ઓળખીએ છીએ. ઘટાડો એટલે કે સંકોચન. ઓકે, હવે એકવાર કિંમત વધારી, હવે એકવાર કિંમત ઘટાડીશું. પહેલા 30 રૂપિયાની કિંમત હતી, વસ્તુની માંગ 3 એકમ હતી. હવે વસ્તુની કિંમત 30 થી ઘટીને 10 થાય છે. 30 થી ઘટીને 10 થાય છે. તો કિંમત ઘટવાને કારણે વસ્તુની માંગમાં પહેલા 3 હતી, હવે વધારો થઈને વસ્તુની માંગ 5 એકમો થાય છે, જે આપણે C બિંદુ તરફ દર્શાવેલું છે. અને જે કિંમતમાં વધારો થાય છે એ આપણે B બિંદુ દ્વારા દર્શાવેલું છે. એટલે કે આ રીતે તમે સરળતાથી ખ્યાલ આપી શકો કે વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય. ઓકે, હવે આપણે બીજી બાબત શીખવાના છે કે વસ્તુ પહેલા આપણે જોયું વિસ્તરણ અને સંકોચન. હવે માંગમાં વધારો ઘટાડો એટલે શું? માંગમાં વધારો ઘટાડો જ્યારે આવે છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ વારંવાર એકને એક ભૂલનું પુનરાવર્તન કરતા હોય છે. એટલા માટે અહીંયા ખાસ બાબત યાદ રાખવાની છે કે વધારો ઘટાડો પૂછાય ત્યારે અર્થમાં આપણે કઈ બાબત લખવાની. જ્યારે માંગનો નિયમ અને માંગનું વિસ્તરણ અને સંકોચન પૂછાય તો તમારે અન્ય પરિબળોને યથાવત રાખવાના છે. અન્ય પરિબળો
યથાવત રાખવાના છે. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય, તેને માંગનું વિસ્તરણ. અને વસ્તુની કિંમતમાં વધારો થતા માંગમાં ઘટાડો જોવા મળે તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. આ માંગનો નિયમ અને માંગનું વિસ્તરણ સંકોચન બંને એક સરખી બાબત છે એમ સમજવું. પણ જ્યારે માંગમાં વધારો ઘટાડો આવે ત્યારે તમારે મહત્વની વાત યાદ રાખવાની છે કે એમાં આપણે વસ્તુની કિંમત યથાવત રાખવાની છે. પહેલા બેમાં આપણે વસ્તુની અન્ય પરિબળો યથાવત રાખ્યા હતા. જ્યારે વધારો ઘટાડો આવે છે ત્યારે વસ્તુની કિંમતને તમારે યથાવત રાખવાની છે. વસ્તુની કિંમત સ્થિર રાખવાની છે. જે અનુસૂચિમાં વસ્તુની કિંમત આપણે 30 તરીકે દર્શાવી છે. વસ્તુની કિંમત 30 દર્શાવી છે એટલે કે કિંમત સ્થિર રહે છે, યથાવત રહે છે. અને વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય. અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. પહેલા આપણે અર્થ લખીએ પછી એને સારી રીતે સમજીએ. શું આપણે સ્થિર રાખવાનું છે તો વસ્તુની કિંમત. વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર, યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે તેને માંગનો વધારો કહેવાય. અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય. વધારો અને ઘટાડોમાં આપણે એક શબ્દ યાદ રાખવાનો છે કે કિંમત સ્થિર રહેવી જોઈએ અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય. હવે અન્ય પરિબળો કયા કયા? તો અન્ય પરિબળોમાં ગ્રાહકની અભિરુચિ અને પસંદગી આવી શકે, ગ્રાહકની આવક પણ આવી શકે, અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુઓની કિંમતો આવી શકે, ભવિષ્યની કિંમતો અંગેની અટકળો પણ લઈ શકાય અને વસ્તી અથવા વસ્તીનું જે વય જૂથ છે, વસ્તીનું પ્રમાણ છે એ બાબતની અંદર પરિવર્તન જોવા મળે તો કેટલીક વાર વસ્તુની માંગ વધી જાય છે. વસ્તુની માંગ વધે તેને માંગનો વધારો કહેવાય. અને ગ્રાહક કોઈ વસ્તુની અભિરુચિ ન રાખે, પસંદગી ન ઉતારે, ગ્રાહકની આવક ન વધે, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓની કિંમતો ન વધે અથવા તો આપણે કહી શકીએ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો ન થાય તો તે વખતે વસ્તુની માંગમાં ઘટાડો આવે છે, જેને આપણે માંગનો ઘટાડો કહીએ છીએ. તો આ બાબત અર્થ તમારે ખાસ યાદ રાખવાનો છે. અનુસૂચિ દોરતી વખતે ખાસ વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે વસ્તુની કિંમત 10 થી લઈને 50 લખી દે છે, ત્યાં જ તમારી આકૃતિ ખોટી પડી જાય છે. અનુસૂચિ ખોટી એટલે કે આકૃતિ ખોટી. તો અહીંયા વસ્તુની કિંમત છે યથાવત રાખવાની, સ્થિર રાખવાની. પાઠ્યપુસ્તકમાં 3 આપેલા છે. આપણે જે અનુસૂચિ યાદ રાખી છે એમાં આપણે 30 છે એટલે કે વસ્તુની કિંમત 30 સ્થિર રાખી છે. અને વસ્તુની માંગ છે એ 1 થી લઈને 5 અને નોંધમાં ઘટાડો અને વધારો. પહેલા આપણે આ જોઈ લઈએ કે કિંમત સ્થિર છે. ગ્રાહક કોઈ વસ્તુની ઉપર પસંદગી ઉતારે છે. આપણે ટૂથપેસ્ટનું ઉદાહરણ લીધું હતું કે આપણે જે કાળા રંગની ટૂથપેસ્ટનો જે કલર આવે છે નીચે સિમ્બોલ, તો એ આપણે કહી શકીએ કે કેમિકલનો ઉપયોગ વધારે થયો છે. ગ્રીન આવે છે તો આપણે કહી શકીએ કે એમાં પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ થયો છે, હર્બલ વાળા તત્વોનો ઉપયોગ થયો છે, એટલે કે આપણા શરીર માટે એ ફાયદાકારક છે, કોઈ પણ પ્રકારની આપણને નુકસાન કરતી નથી. તો એકવાર આપણે કોઈ વસ્તુની ઉપર પસંદગી ઉતારી લઈએ, ટૂથપેસ્ટ પર આપણે પસંદગી ઉતારી લઈએ છે, ત્યારબાદ એ વસ્તુની માંગ વધી જતી હોય છે. તો સૌથી પહેલા તમારે 3 એકમ પર લખવાનું
અને 3 એકમ પરથી જ્યારે માંગ વધીને 5 થાય, ગ્રાહકો પસંદગી ઉતારે, આવકો વધી જાય, તો એને કારણે 3 એકમથી વધીને માંગ જે છે 5 એકમ થાય, તો અહીંયા 3 પરથી 5 થઈ હોવાથી અહીંયા વધારો તરીકે દર્શાવી છે. ઓકે, પહેલા 3 એકમ હોય, અન્ય પરિબળોમાં પરિવર્તન આવે અને માંગ ઘટીને 1 થઈ જાય, તો 3 થી ઘટીને 1 થઈ એટલે અહીંયા આપણે દર્શાવ્યું છે કે ઘટાડો. અને એ બાબત તમારે આકૃતિમાં સમજાવવાની છે. આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ, OY ધરી પર આપણે વસ્તુની કિંમત દર્શાવી છે. અહીંયા વસ્તુની કિંમત, પણ આપણે વસ્તુની જે કિંમત છે એ સ્થિર છે, એટલે અહીંયા આ આલેખ આપણે ધરીને કંઈ પણ આપણે સમજવાનું નથી. અહીંયા કિંમત સ્થિર છે 30 અને 30. ઓકે, હવે પહેલા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની જે માંગ છે એ 3 એકમની થાય છે, જે આપણે D1 તરીકે દર્શાવી છે. D1 એટલે કે માંગ રેખા D1 3 એકમની માંગ થાય છે, ત્યાં આપણે D1 માંગ રેખા છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે, એટલે કે 3 થી 5 એકમોની માંગ થાય. 3 થી 5 એટલે કે માંગ રેખા પોતાનું સ્થાન બદલીને ડાબી બાજુ આપણે જમણી બાજુ D3 માંગ રેખા તરફ જાય છે, એટલે કે 3 થી લઈને 5 તરફ. પહેલા 3 હતી, હવે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગ વધે છે, એટલે કે D1 પરથી D3 માંગ રેખા અસ્તિત્વમાં આવે છે, જેને આપણે અહીંયા માંગનો વધારો કહી શકીએ. હવે 3 એકમની માંગ છે, હવે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે અને ગ્રાહકો પોતાની પસંદગી બદલે છે, એટલે કે કોઈ વસ્તુને પસંદ કરતા નથી, આવકો ઘટી જાય છે, વસ્તીનું પ્રમાણ ઘટી જાય છે, તો એને કારણે માંગ 3 એકમથી ઘટીને 1 એકમ તરફ જશે, એટલે કે D1 તરફથી D2 તરફ જશે, જેને માંગનો ઘટાડો કહી શકીએ. અહીંયા વધે છે, આ તરફ ઘટે છે. એમ કહી શકીએ કે જમણી બાજુ વધારો દર્શાવે છે, જ્યારે ડાબી બાજુ આપણે ઘટાડો દર્શાવે છે. અને આ રીતે સરળતાથી તમે માંગનો વધારો ઘટાડો યાદ રાખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં બીજા વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરીને પ્રોત્સાહિત કરશો. વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે એ માટે શેર પણ કરજો. અને ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર. નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હું અમિત પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 અને ટોપિકનું નામ છે માંગનું વિસ્તરણ અને સંકોચન, આકૃતિ સહિત સમજાવો અને માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. આ બે મુદ્દાઓની આજે વિગતે આપણે ચર્ચા કરીશું અને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય અને આપણે એની વ્યવસ્થિત રજૂઆત કરી શકીએ એ માટે આજે અહીંયા વ્યવસ્થિત રીતે સમજીશું. સૌથી પહેલા આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન. જ્યારે માંગનું વિસ્તરણ અને સંકોચન પરીક્ષામાં પૂછાય તો સૌથી પહેલા તમારે અર્થ લખવો પડે. અર્થમાં આપણે લખીશું અન્ય પરિબળો યથાવત રહેતા, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં વધારો થાય છે, જેને વસ્તુની માંગનું
વિસ્તરણ કહેવામાં આવે છે અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો આવે છે, જેને વસ્તુની માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે અર્થ યાદ રાખવો પડે કે અન્ય પરિબળો યથાવત રહેતા એકવાર વસ્તુની કિંમતમાં આપણે ઘટાડો કરીશું અને બીજી વાર વસ્તુની કિંમતમાં વધારો કરીશું. અર્થમાં આપણે ત્રણ બાબત સમજવાની છે. પહેલા અન્ય પરિબળોને યથાવત રાખવાના છે. એકવાર કિંમતમાં ઘટાડો કરો અને બીજી વાર કિંમતમાં વધારો કરો. કિંમતમાં વધારો અને ઘટાડો થવાને કારણે વસ્તુની માંગમાં શું પરિવર્તન આવે છે તે આપણે લખવાનું છે. તો જોઈ શકીએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં પહેલા ઘટાડો કર્યો. વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં વધારો થાય છે, એટલે કે માંગ વધે છે, જેને માંગનું વિસ્તરણ, વધારો શબ્દ આવે તો આપણે વિસ્તરણ કહેવાનું છે. અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો આવે છે. કિંમત વધે તો માંગ ઘટે છે, તો અહીંયા આપણે માંગનું સંકોચન થયું એમ કહેવાનું છે. તો અર્થ આ રીતે યાદ રાખવાનો છે. હવે અર્થ યાદ રાખ્યા બાદ આપણે જે પહેલા અનુસૂચિ શીખી ગયા હતા કે માંગના નિયમમાં કઈ અનુસૂચિ યાદ રાખવાની છે, પાઠ્યપુસ્તકમાં જે રકમ આપેલી છે, અનુસૂચિ આપેલી છે, એના કરતા આપણે ભિન્ન અનુસૂચિ અહીંયા દર્શાવી છે. અને ત્રીજું પ્રકરણ અને ચોથા પ્રકરણમાં આ જ અનુસૂચિનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે તમે એકવાર અનુસૂચિ ધ્યાનથી સમજી જશો તો તમને બંને પ્રકરણમાં અનુસૂચિ કામ લાગશે. સૌથી પહેલા વસ્તુની કિંમતની કોલમ આવે. વસ્તુની કિંમત તમારે રૂપિયામાં દર્શાવવાની છે. વસ્તુની માંગ તમારે એકમમાં દર્શાવવાની છે. અને છેલ્લી જે કોલમ છે એ નોંધ લખેલી છે કે ક્યાં વિસ્તરણ થયું છે અને ક્યારે સંકોચન થયું છે. તો સૌથી પહેલા વસ્તુની કિંમતમાં આપણે 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની કિંમતો રાખવાની છે. એટલે પહેલા 10, 20, 30, 40 અને 50 દર્શાવ્યા આપણે. બીજી કોલમ છે વસ્તુની માંગ. હવે 10 રૂપિયાની કિંમતે વસ્તુની કેટલી માંગ થાય, 20 રૂપિયાની કિંમતે કેટલી થાય, અને એ જ રીતે અગાઉ જે કિંમતો આવે છે ત્યારે માંગ કેટલી થાય છે એ આપણે અહીંયા દર્શાવવાનું. પણ એક વસ્તુ યાદ રાખવાની તમારે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે ઓછી કિંમત હોય તો મોટો આંકડો આવશે સામે. વસ્તુની કિંમત ઓછી હોય તે વખતે વસ્તુની માંગ વધારે થતી હોય છે. તો 10 થી 50 માં સૌથી નાનો આંકડો છે 10, એટલે કે સૌથી ઓછી કિંમત 10 રૂપિયા છે. તો ઓછી કિંમત હોય ત્યારે વધુ માંગ થાય, એટલે અહીંયા આપણે મોટો આંકડો દર્શાવ્યો છે 5 એકમ. એ જ રીતે 20 હોય તો 4, 30 હોય તો 3, 40 હોય તો 2 અને 50 હોય તો 1. જેટલી વધારે કિંમત એટલી ઓછી માંગ, જેટલી ઓછી કિંમત એટલી વધારે માંગ. અને નોંધમાં તમારે ખાસ યાદ રાખવાનું છે જે 30 રૂપિયાની કિંમત છે ત્યારે 3 એકમોની માંગ થાય. 30 રૂપિયાની કિંમત ઘટીને 10 થાય તો 3 એકમ પરથી 5 એકમની માંગ થશે. એટલે કે પહેલા કરતા માંગ વધી, જેને અહીંયા આપણે વિસ્તરણ તરીકે દર્શાવ્યું છે. અને 30 રૂપિયાની કિંમત હોય, 3 એકમની માંગ હોય, 30 રૂપિયાની કિંમત વધીને 50 થાય તો 3 એકમથી માંગ ઘટીને 1 થાય. એટલે કે પહેલા કરતા માંગમાં ઘટાડો આવ્યો, જે આપણે અહીંયા સંકોચન તરીકે દર્શાવ્યું છે. આટલી બાબત તમને ખ્યાલ આવી જાય પછી તમારે એ બાબતને આકૃતિમાં રજૂ કરવાની. સૌથી પહેલા આપણે જોઈએ આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ દર્શાવી છે, OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. વસ્તુની કિંમત 10 થી લઈને 50, તો આપણે અહીંયા સરખા ભાગે કિંમતને વહેંચી દીધી છે. હવે વસ્તુની જે માંગ છે તે 1 થી લઈને 5, તો અહીંયા આપણે 5 ભાગમાં વહેંચી દીધી. હવે તમારે જે ખાસ બાબત યાદ રાખવાની છે, જે વિસ્તરણ અને સંકોચનમાં ખાસ ઉપયોગી છે, એને યાદ રાખવી જ પડે તમારે. એટલે સૌથી પહેલા શું કરવાનું,
તમારે 30 રૂપિયાની કિંમત લેવાની છે અને 30 રૂપિયાની કિંમતે કેટલા એકમોની માંગ થાય છે એ દર્શાવો. તો 30 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ થાય છે. તો સૌથી પહેલા આ બાબત તમારે હાઇલાઇટ કરવાની છે. 30 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ થાય છે, જે આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલી છે. 30 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ 3 થાય છે, જે આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. હવે એકવાર કિંમતમાં વધારો કરીશું અને બીજી વાર કિંમતમાં ઘટાડો કરીશું તો આકૃતિ અહીંયા પૂર્ણ થશે. હવે 30 રૂપિયાથી કિંમત ઘટાડીને આપણે 50 કરીશું. 30 રૂપિયાથી કિંમત વધારીને 50 કરીશું. અહીંયા 46 લેતા નથી, પણ 30 થી વધારીને કેટલા લઈએ છે? 50. જ્યારે 30 રૂપિયાથી કિંમત વધીને 50 રૂપિયા થાય છે, પહેલા માંગ હતી 3 એકમ, 30 રૂપિયાની કિંમતે 3 એકમ હતી. હવે કિંમત વધવાથી માંગની અંદર ઘટાડો આવે છે, એટલે કે વસ્તુની માંગ 3 એકમથી 1 એકમ તરફ જાય છે. એટલે અહીંયા સરળતાથી આપણે જોઈ શકીએ છીએ, પહેલા 3 એકમની માંગ હતી, હવે 1 જ એકમની માંગ થાય છે. એટલે કે વસ્તુની માંગમાં ઘટાડો આવ્યો, જે આપણે સંકોચન તરીકે ઓળખીએ છીએ. ઘટાડો એટલે કે સંકોચન. ઓકે, હવે એકવાર કિંમત વધારી, હવે એકવાર કિંમત ઘટાડીશું. પહેલા 30 રૂપિયાની કિંમત હતી, વસ્તુની માંગ 3 એકમ હતી. હવે વસ્તુની કિંમત 30 થી ઘટીને 10 થાય છે. 30 થી ઘટીને 10 થાય છે. તો કિંમત ઘટવાને કારણે વસ્તુની માંગમાં પહેલા 3 હતી, હવે વધારો થઈને વસ્તુની માંગ 5 એકમો થાય છે, જે આપણે સી બિંદુ તરફ દર્શાવેલું છે. અને જે કિંમતમાં વધારો થાય છે એ આપણે બી બિંદુ દ્વારા દર્શાવેલું છે. એટલે કે આ રીતે તમે સરળતાથી ખ્યાલ આપી શકો કે વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય. ઓકે, હવે આપણે બીજી બાબત શીખવાના છે કે વસ્તુ પહેલા આપણે જોયું વિસ્તરણ અને સંકોચન. હવે માંગમાં વધારો ઘટાડો એટલે શું? માંગમાં વધારો ઘટાડો જ્યારે આવે છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ વારંવાર એકને એક ભૂલનું પુનરાવર્તન કરતા હોય છે. એટલા માટે અહીંયા ખાસ બાબત યાદ રાખવાની છે કે વધારો ઘટાડો પૂછાય ત્યારે અર્થમાં આપણે કઈ બાબત લખવાની. જ્યારે માંગનો નિયમ અને માંગનું વિસ્તરણ અને સંકોચન પૂછાય તો તમારે અન્ય પરિબળોને યથાવત રાખવાના છે. અન્ય પરિબળો યથાવત રાખવાના છે. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય, તેને માંગનું વિસ્તરણ, અને વસ્તુની કિંમતમાં વધારો થતા માંગમાં ઘટાડો જોવા મળે તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. આ માંગનો નિયમ અને માંગનું વિસ્તરણ સંકોચન બંને એક સરખી બાબત છે એમ સમજવું. પણ જ્યારે માંગમાં વધારો ઘટાડો આવે ત્યારે તમારે મહત્વની વાત યાદ રાખવાની છે કે એમાં આપણે વસ્તુની કિંમત યથાવત રાખવાની છે. પહેલા બેમાં આપણે વસ્તુની અન્ય પરિબળો યથાવત રાખ્યા હતા. જ્યારે વધારો ઘટાડો આવે છે ત્યારે વસ્તુની કિંમતને તમારે યથાવત રાખવાની છે. વસ્તુની કિંમત સ્થિર રાખવાની છે. જે અનુસૂચિમાં વસ્તુની કિંમત આપણે 30 તરીકે દર્શાવી છે. વસ્તુની કિંમત 30 દર્શાવી છે, એટલે કે કિંમત સ્થિર રહે છે, યથાવત રહે છે. અને વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય, અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. પહેલા આપણે અર્થ લખીએ, પછી એને સારી રીતે સમજીએ. શું આપણે સ્થિર રાખવાનું છે? તો વસ્તુની કિંમત. વસ્તુની કિંમત યથાવત
યથાવત એટલે કે સ્થિર, યથાવત રહેતા અન્ય પરિબળો માં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે તેને માંગનો વધારો કહેવાય અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય. વધારો અને ઘટાડોમાં આપણે એક શબ્દ યાદ રાખવાનો છે કે કિંમત સ્થિર રહેવી જોઈએ અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય. હવે અન્ય પરિબળો કયા કયા? તો અન્ય પરિબળોમાં ગ્રાહકની અભિરુચિ અને પસંદગી આવી શકે, ગ્રાહકની આવક પણ આવી શકે, અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુઓની કિંમતો આવી શકે, ભવિષ્યની કિંમતો અંગેની અટકળો પણ લઈ શકાય અને વસ્તી અથવા વસ્તીનું જે વય જૂથ છે, વસ્તીનું પ્રમાણ છે એ બાબતની અંદર પરિવર્તન જોવા મળે તો કેટલીક વાર વસ્તુની માંગ વધી જાય છે. વસ્તુની માંગ વધે તેને માંગનો વધારો કહેવાય અને ગ્રાહક કોઈ વસ્તુની અભિરુચિ ન રાખે, પસંદગી ન ઉતારે, ગ્રાહકની આવક ન વધે, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓની કિંમતો ન વધે અથવા તો આપણે કહી શકીએ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો ન થાય તો તે વખતે વસ્તુની માંગમાં ઘટાડો આવે છે, જેને આપણે માંગનો ઘટાડો કહીએ છીએ. તો આ બાબત અર્થ તમારે ખાસ યાદ રાખવાનો છે. અનુસૂચિ દોરતી વખતે ખાસ વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે વસ્તુની કિંમત 10 થી લઈને 50 લખી દે છે, ત્યાં જ તમારી આકૃતિ ખોટી પડી જાય છે. અનુસૂચિ ખોટી એટલે કે આકૃતિ ખોટી. તો અહીંયા વસ્તુની કિંમત છે યથાવત રાખવાની, સ્થિર રાખવાની. પાઠ્યપુસ્તકમાં 3 આપેલા છે. આપણે જે અનુસૂચિ યાદ રાખી છે એમાં આપણે 30 છે એટલે કે વસ્તુની કિંમત 30 સ્થિર રાખી છે અને વસ્તુની માંગ છે એ 1 થી લઈને 5 અને નોંધમાં ઘટાડો અને વધારો. પહેલા આપણે આ જોઈ લઈએ કે કિંમત સ્થિર છે. ગ્રાહક કોઈ વસ્તુની ઉપર પસંદગી ઉતારે છે. આપણે ટૂથપેસ્ટનું ઉદાહરણ લીધું હતું કે આપણે જે કાળા રંગની ટૂથપેસ્ટનો જે કલર આવે છે નીચે સિમ્બોલ, તો એ આપણે કહી શકીએ કે કેમિકલનો ઉપયોગ વધારે થયો છે. ગ્રીન આવે છે તો આપણે કહી શકીએ કે એમાં પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ થયો છે, હર્બલ વાળા તત્વોનો ઉપયોગ થયો છે, એટલે કે આપણા શરીર માટે એ ફાયદાકારક છે, કોઈ પણ પ્રકારની આપણને નુકસાન કરતી નથી. તો એકવાર આપણે કોઈ વસ્તુની ઉપર પસંદગી ઉતારી લઈએ, ટૂથપેસ્ટ પર આપણે પસંદગી ઉતારી લઈએ છે, ત્યારબાદ એ વસ્તુની માંગ વધી જતી હોય છે. તો સૌથી પહેલા તમારે 3 એકમ પર લખવાનું અને 3 એકમ પરથી જ્યારે માંગ વધીને 5 થાય, ગ્રાહકો પસંદગી ઉતારે, આવકો વધી જાય, તો એને કારણે 3 એકમથી વધીને માંગ જે છે 5 એકમ થાય. તો અહીંયા 3 પરથી 5 થઈ હોવાથી અહીંયા વધારો તરીકે દર્શાવી છે. ઓકે, પહેલા 3 એકમ હોય, અન્ય પરિબળોમાં પરિવર્તન આવે અને માંગ ઘટીને 1 થઈ જાય. તો 3 થી ઘટીને 1 થઈ એટલે અહીંયા આપણે દર્શાવ્યું છે કે ઘટાડો. અને એ બાબત તમારે આકૃતિમાં સમજાવવાની છે. આકૃતિમાં x ધરી પર વસ્તુની માંગ, y ધરી પર આપણે વસ્તુની કિંમત દર્શાવી છે. અહીંયા વસ્તુની કિંમત પણ આપણે વસ્તુની જે કિંમત છે એ સ્થિર છે, એટલે અહીંયા આ લેખ આપણે ધરીને કંઈ પણ આપણે સમજવાનું નથી. અહીંયા કિંમત સ્થિર છે 30 અને 30. ઓકે, હવે પહેલા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની જે માંગ છે એ 3 એકમની થાય છે, જે આપણે D1 તરીકે દર્શાવી છે. D1 એટલે કે માંગ રેખા D1 3 એકમની માંગ થાય છે, ત્યાં આપણે D1 માંગ રેખા છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે એટલે કે 3 થી 5 એકમોની માંગ થાય. 3 થી 5 એટલે કે માંગ રેખા પોતાનું સ્થાન બદલીને ડાબી બાજુ આપણે જમણી બાજુ D3
D3 માંગ રેખા તરફ જાય છે, એટલે કે 3 થી લઈને 5 તરફ. પહેલા 3 હતી, હવે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગ વધે છે, એટલે કે D1 પરથી D3 માંગ રેખા અસ્તિત્વમાં આવે છે, જેને આપણે અહીંયા માંગનો વધારો કહી શકીએ. હવે 3 એકમની માંગ છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે અને ગ્રાહકો પોતાની પસંદગી બદલે છે, એટલે કે કોઈ વસ્તુને પસંદ કરતા નથી. આવકો ઘટી જાય છે, વસ્તીનું પ્રમાણ ઘટી જાય છે, તો એને કારણે માંગ 3 એકમથી ઘટીને 1 એકમ તરફ જશે, એટલે કે D1 તરફથી D2 તરફ જશે, જેને માંગનો ઘટાડો કહી શકીએ. અહીંયા વધે છે, આ તરફ ઘટે છે. એમ કહી શકીએ કે જમણી બાજુ વધારો દર્શાવે છે, જ્યારે ડાબી બાજુ આપણે ઘટાડો દર્શાવે છે. અને આ રીતે સરળતાથી તમે માંગનો વધારો ઘટાડો યાદ રાખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં બીજા વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરીને પ્રોત્સાહિત કરશો. વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે એ માટે શેર પણ કરજો. અને ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર. નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હું અમિત પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 અને ટોપિકનું નામ છે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો અને માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. આ બે મુદ્દાઓની આજે વિગતે આપણે ચર્ચા કરીશું અને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય અને આપણે એની વ્યવસ્થિત રજૂઆત કરી શકીએ એ માટે આજે અહીંયા વ્યવસ્થિત રીતે સમજીશું. સૌથી પહેલા આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન. જ્યારે માંગનું વિસ્તરણ અને સંકોચન પરીક્ષામાં પૂછાય તો સૌથી પહેલા તમારે અર્થ લખવો પડે. અર્થમાં આપણે લખીશું અન્ય પરિબળો યથાવત રહેતા. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં વધારો થાય છે, જેને વસ્તુની માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે. અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો આવે છે, જેને વસ્તુની માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે અર્થ યાદ રાખવો પડે કે અન્ય પરિબળો યથાવત રહેતા. એકવાર વસ્તુની કિંમતમાં આપણે ઘટાડો કરીશું અને બીજી વાર વસ્તુની કિંમતમાં વધારો કરીશું. અર્થમાં આપણે 3 બાબત સમજવાની છે. પહેલા અન્ય પરિબળોને યથાવત રાખવાના છે. એકવાર કિંમતમાં ઘટાડો કરો અને બીજી વાર કિંમતમાં વધારો કરો. કિંમતમાં વધારો અને ઘટાડો થવાને કારણે વસ્તુની માંગમાં શું પરિવર્તન આવે છે તે આપણે લખવાનું છે. તો જોઈ શકીએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં પહેલા ઘટાડો કર્યો. વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં વધારો થાય છે, એટલે કે માંગ વધે છે, જેને માંગનું વિસ્તરણ. વધારો શબ્દ આવે તો આપણે વિસ્તરણ કહેવાનું છે. અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો આવે છે. કિંમત વધે તો માંગ ઘટે છે. તો અહીંયા આપણે માંગનું સંકોચન થયું
એમ કહેવાનું છે. તો અર્થ આ રીતે યાદ રાખવાનો છે. હવે અર્થ યાદ રાખ્યા બાદ આપણે જે પહેલા અનુસૂચિ શીખી ગયા હતા કે માંગના નિયમમાં કઈ અનુસૂચિ યાદ રાખવાની છે, પાઠ્યપુસ્તકમાં જે રકમ આપેલી છે, અનુસૂચિ આપેલી છે, એના કરતા આપણે ભિન્ન અનુસૂચિ અહીંયા દર્શાવી છે અને ત્રીજું પ્રકરણ અને ચોથા પ્રકરણમાં આ જ અનુસૂચિનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે તમે એકવાર અનુસૂચિ ધ્યાનથી સમજી જશો તો તમને બંને પ્રકરણમાં અનુસૂચિ કામ લાગશે. સૌથી પહેલા વસ્તુની કિંમતની કોલમ આવે. વસ્તુની કિંમત તમારે રૂપિયામાં દર્શાવવાની છે. વસ્તુની માંગ તમારે એકમમાં દર્શાવવાની છે અને છેલ્લી જે કોલમ છે એ નોંધ લખેલી છે કે ક્યાં વિસ્તરણ થયું છે અને ક્યારે સંકોચન થયું છે. તો સૌથી પહેલા વસ્તુની કિંમતમાં આપણે 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની કિંમતો રાખવાની છે. એટલે પહેલા 10, 20, 30, 40 અને 50 દર્શાવ્યા આપણે. બીજી કોલમ છે વસ્તુની માંગ. હવે 10 રૂપિયાની કિંમતે વસ્તુની કેટલી માંગ થાય, 20 રૂપિયાની કિંમતે કેટલી થાય અને એ જ રીતે અગાઉ જે કિંમતો આવે છે ત્યારે માંગ કેટલી થાય છે એ આપણે અહીંયા દર્શાવવાનું. પણ એક વસ્તુ યાદ રાખવાની તમારે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે ઓછી કિંમત હોય તો મોટો આંકડો આવશે સામે. વસ્તુની કિંમત ઓછી હોય તે વખતે વસ્તુની માંગ વધારે થતી હોય છે. તો 10 થી 50 માં સૌથી નાનો આંકડો છે 10. એટલે કે સૌથી ઓછી કિંમત 10 રૂપિયા છે. તો ઓછી કિંમત હોય ત્યારે વધુ માંગ થાય એટલે અહીંયા આપણે મોટો આંકડો દર્શાવ્યો છે 5 એકમ. એ જ રીતે 20 હોય તો 4, 30 હોય તો 3, 40 હોય તો 2 અને 50 હોય તો 1. જેટલી વધારે કિંમત એટલી ઓછી માંગ. જેટલી ઓછી કિંમત એટલી વધારે માંગ. અને નોંધમાં તમારે ખાસ યાદ રાખવાનું છે જે 30 રૂપિયાની કિંમત છે ત્યારે 3 એકમોની માંગ થાય. 30 રૂપિયાથી કિંમત ઘટીને 10 થાય તો 3 એકમ પરથી 5 એકમની માંગ થશે. એટલે કે પહેલા કરતા માંગ વધી, જેને અહીંયા આપણે વિસ્તરણ તરીકે દર્શાવ્યું છે. અને 30 રૂપિયાની કિંમત હોય, 3 એકમની માંગ હોય, 30 રૂપિયાની કિંમત વધીને 50 થાય તો 3 એકમથી માંગ ઘટીને 1 થાય. એટલે કે પહેલા કરતા માંગમાં ઘટાડો આવ્યો, જે આપણે અહીંયા સંકોચન તરીકે દર્શાવ્યું છે. આટલી બાબત તમને ખ્યાલ આવી જાય પછી તમારે એ બાબતને આકૃતિમાં રજૂ કરવાની. સૌથી પહેલા આપણે જોઈએ આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ દર્શાવી છે, OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. વસ્તુની કિંમત 10 થી લઈને 50. તો આપણે અહીંયા સરખા ભાગે કિંમતને વહેંચી દીધી છે. હવે વસ્તુની જે માંગ છે 1 થી લઈને 5. તો અહીંયા આપણે 5 ભાગમાં વહેંચી દીધી. હવે તમારે જે ખાસ બાબત યાદ રાખવાની છે, જે વિસ્તરણ અને સંકોચનમાં ખાસ ઉપયોગી છે, એને યાદ રાખવી જ પડે તમારે. એટલે સૌથી પહેલા શું કરવાનું, તમારે 30 રૂપિયાની કિંમત લેવાની છે અને 30 રૂપિયાની કિંમતે કેટલા એકમોની માંગ થાય છે એ દર્શાવવાનું. તો 30 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ થાય છે. તો સૌથી પહેલા આ બાબત તમારે હાઇલાઇટ કરવાની છે. 30 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ થાય છે, જે આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલી છે. 30 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ 3 થાય છે, જે આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. હવે એકવાર કિંમતમાં વધારો કરીશું અને બીજી વાર કિંમતમાં ઘટાડો કરીશું તો આકૃતિ અહીંયા પૂર્ણ થશે. હવે 30 રૂપિયાથી કિંમત ઘટાડીને આપણે 50 કરીશું. 30 રૂપિયાથી કિંમત વધારીને 50 કરીશું. અહીંયા 46 લેતા નથી, પણ 30 થી વધારીને કેટલા લઈએ છે? 50. જ્યારે 30 રૂપિયાથી કિંમત વધીને 50 રૂપિયા થાય છે, પહેલા માંગ હતી 3 એકમ. 30 રૂપિયાની કિંમતે 3 એકમ હતી. હવે કિંમત વધવાથી માંગની અંદર ઘટાડો આવે છે. એટલે કે વસ્તુની માંગ 3 એકમથી 1 એકમ તરફ જાય છે. એટલે અહીંયા સરળતાથી આપણે જોઈ શકીએ છીએ, પહેલા 3 એકમની માંગ હતી, હવે 1 જ એકમની માંગ થાય છે. એટલે કે વસ્તુની માંગમાં ઘટાડો આવ્યો, જે આપણે સંકોચન તરીકે ઓળખીએ છીએ.
ઘટાડો એટલે કે સંકોચન. ઓકે, હવે એકવાર કિંમત વધારી, હવે એકવાર કિંમત ઘટાડીશું. પહેલા 30 રૂપિયાની કિંમત હતી, વસ્તુની માંગ 3 એકમ હતી. હવે વસ્તુની કિંમત 30 થી ઘટીને 10 થાય છે. 30 થી ઘટીને 10 થાય છે. તો કિંમત ઘટવાને કારણે વસ્તુની માંગમાં પહેલા 3 હતી, હવે વધારો થઈને વસ્તુની માંગ 5 એકમો થાય છે, જે આપણે સી બિંદુ તરફ દર્શાવેલું છે. અને જે કિંમતમાં વધારો થાય છે એ આપણે બી બિંદુ દ્વારા દર્શાવેલું છે. એટલે કે આ રીતે તમે સરળતાથી ખ્યાલ આપી શકો કે વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય. ઓકે, હવે આપણે બીજી બાબત શીખવાના છે કે વસ્તુ પહેલા આપણે જોયું વિસ્તરણ અને સંકોચન. હવે માંગમાં વધારો ઘટાડો એટલે શું? માંગમાં વધારો ઘટાડો જ્યારે આવે છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ વારંવાર એકને એક ભૂલનું પુનરાવર્તન કરતા હોય છે. એટલા માટે અહીંયા ખાસ બાબત યાદ રાખવાની છે કે વધારો ઘટાડો પૂછાય ત્યારે અર્થમાં આપણે કઈ બાબત લખવાની. જ્યારે માંગનો નિયમ અને માંગનું વિસ્તરણ અને સંકોચન પૂછાય તો તમારે અન્ય પરિબળોને યથાવત રાખવાના છે. અન્ય પરિબળો યથાવત રાખવાના છે. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય, તેને માંગનું વિસ્તરણ. અને વસ્તુની કિંમતમાં વધારો થતા માંગમાં ઘટાડો જોવા મળે તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. આ માંગનો નિયમ અને માંગનું વિસ્તરણ સંકોચન બંને એક સરખી બાબત છે એમ સમજવું. પણ જ્યારે માંગમાં વધારો ઘટાડો આવે ત્યારે તમારે મહત્વની વાત યાદ રાખવાની છે કે એમાં આપણે વસ્તુની કિંમત યથાવત રાખવાની છે. પહેલા બેમાં આપણે વસ્તુની અન્ય પરિબળો યથાવત રાખ્યા હતા. જ્યારે વધારો ઘટાડો આવે છે ત્યારે વસ્તુની કિંમતને તમારે યથાવત રાખવાની છે. વસ્તુની કિંમત સ્થિર રાખવાની છે. જે અનુસૂચિમાં વસ્તુની કિંમત આપણે 30 તરીકે દર્શાવી છે. વસ્તુની કિંમત 30 દર્શાવી છે એટલે કે કિંમત સ્થિર રહે છે, યથાવત રહે છે. અને વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય. અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. પહેલા આપણે અર્થ લખીએ, પછી એને સારી રીતે સમજીએ. શું આપણે સ્થિર રાખવાનું છે? તો વસ્તુની કિંમત. વસ્તુની કિંમત યથાવત. યથાવત એટલે કે સ્થિર. યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે તેને માંગનો વધારો કહેવાય. અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય. વધારો અને ઘટાડોમાં આપણે એક શબ્દ યાદ રાખવાનો છે કે કિંમત સ્થિર રહેવી જોઈએ અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય. હવે અન્ય પરિબળો કયા કયા? તો અન્ય પરિબળોમાં ગ્રાહકની અભિરુચિ અને પસંદગી આવી શકે, ગ્રાહકની આવક પણ આવી શકે, અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુઓની કિંમતો આવી શકે, ભવિષ્યની કિંમતો અંગેની અટકળો પણ લઈ શકાય, અને વસ્તી અથવા વસ્તીનું જે વય જૂથ છે, વસ્તીનું પ્રમાણ છે, એ બાબતની અંદર પરિવર્તન જોવા મળે તો કેટલીક વાર વસ્તુની માંગ વધી જાય છે. વસ્તુની માંગ વધે તેને માંગનો વધારો કહેવાય.
અને ગ્રાહક કોઈ વસ્તુની અભિરુચિ ન રાખે, પસંદગી ન ઉતારે, ગ્રાહકની આવક ન વધે, અભેદી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમતો ન વધે, અથવા તો આપણે કહી શકીએ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો ન થાય, તો તે વખતે વસ્તુની માંગમાં ઘટાડો આવે છે, જેને આપણે માંગનો ઘટાડો કહીએ છીએ. તો આ બાબત અર્થ તમારે ખાસ યાદ રાખવાનો છે. અનુસૂચિ દોરતી વખતે ખાસ વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે વસ્તુની કિંમત 10 થી લઈને 50 લખી દે છે, ત્યાં જ તમારી આકૃતિ ખોટી પડી જાય છે. અનુસૂચિ ખોટી એટલે કે આકૃતિ ખોટી. તો અહીંયા વસ્તુની કિંમત છે યથાવત રાખવાની, સ્થિર રાખવાની. પાઠ્યપુસ્તકમાં 3 આપેલા છે. આપણે જે અનુસૂચિ યાદ રાખી છે એમાં આપણે 30 છે, એટલે કે વસ્તુની કિંમત 30 સ્થિર રાખી છે. અને વસ્તુની માંગ છે એ 1 થી લઈને 5, અને નોંધમાં ઘટાડો અને વધારો. પહેલા આપણે આ જોઈ લઈએ કે કિંમત સ્થિર છે. ગ્રાહક કોઈ વસ્તુની ઉપર પસંદગી ઉતારે છે. આપણે ટૂથપેસ્ટ નું ઉદાહરણ લીધું હતું કે આપણે જે કાળા રંગની ટૂથપેસ્ટ નો જે કલર આવે છે નીચે સિમ્બોલ, તો એ આપણે કહી શકીએ કે કેમિકલનો ઉપયોગ વધારે થયો છે. ગ્રીન આવે છે તો આપણે કહી શકીએ કે એમાં પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ થયો છે, હર્બલ વાળા તત્વોનો ઉપયોગ થયો છે, એટલે કે આપણા શરીર માટે એ ફાયદાકારક છે, કોઈ પણ પ્રકારને આપણને નુકસાન કરતી નથી. તો એકવાર આપણે કોઈ વસ્તુની ઉપર પસંદગી ઉતારી લઈએ, ટૂથપેસ્ટ પર આપણે પસંદગી ઉતારી લઈએ છે, ત્યારબાદ એ વસ્તુની માંગ વધી જતી હોય છે. તો સૌથી પહેલા તમારે 3 એકમ પર લખવાનું, અને 3 એકમ પરથી જ્યારે માંગ વધીને 5 થાય, ગ્રાહકો પસંદગી ઉતારે, આવકો વધી જાય, તો એને કારણે 3 એકમથી વધીને માંગ જે છે 5 એકમ થાય. તો અહીંયા 3 પરથી 5 થઈ હોવાથી અહીંયા વધારો તરીકે દર્શાવી છે. ઓકે, પહેલા 3 એકમ હોય, અન્ય પરિબળોમાં પરિવર્તન આવે અને માંગ ઘટીને 1 થઈ જાય. તો 3 થી ઘટીને 1 થઈ એટલે અહીંયા આપણે દર્શાવ્યું છે કે ઘટાડો. અને એ બાબત તમારે આકૃતિમાં સમજાવવાની છે. આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ, OY ધરી પર આપણે વસ્તુની કિંમત દર્શાવી છે. અહીંયા વસ્તુની કિંમત, પણ આપણે વસ્તુની જે કિંમત છે એ સ્થિર છે, એટલે અહીંયા આ આલેખ આપણે ધરીને કંઈ પણ આપણે સમજવાનું નથી. અહીંયા કિંમત સ્થિર છે 30 અને 30. ઓકે, હવે પહેલા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની જે માંગ છે એ 3 એકમની થાય છે, જે આપણે D1 તરીકે દર્શાવી છે. D1 એટલે કે માંગ રેખા D1 3 એકમની માંગ થાય છે, ત્યાં આપણે D1 માંગ રેખા છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે, એટલે કે 3 થી 5 એકમોની માંગ થાય. 3 થી 5 એટલે કે માંગ રેખા પોતાનું સ્થાન બદલીને ડાબી બાજુ આપણે જમણી બાજુ D3 માંગ રેખા તરફ જાય છે, એટલે કે 3 થી લઈને 5 તરફ. પહેલા 3 હતી, હવે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગ વધે છે, એટલે કે D1 પરથી D3 માંગ રેખા અસ્તિત્વમાં આવે છે, જેને આપણે અહીંયા માંગનો વધારો કહી શકીએ. હવે 3 એકમની માંગ છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે અને ગ્રાહકો પોતાની પસંદગી બદલે છે, એટલે કે કોઈ વસ્તુને પસંદ કરતા નથી. આવકો ઘટી જાય છે, વસ્તીનું પ્રમાણ ઘટી જાય છે, તો એને કારણે માંગ 3 એકમથી ઘટીને 1 એકમ તરફ જશે, એટલે કે D1 તરફથી D2 તરફ જશે, જેને માંગનો ઘટાડો કહી શકીએ. અહીંયા વધે છે, આ તરફ ઘટે છે. એમ કહી શકીએ કે જમણી બાજુ વધારો દર્શાવે છે, જ્યારે ડાબી બાજુ આપણે ઘટાડો દર્શાવે છે. અને આ રીતે સરળતાથી તમે માંગનો વધારો ઘટાડો યાદ રાખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં બીજા વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી
જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરીને પ્રોત્સાહિત કરશો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે એ માટે શેર પણ કરજો. અને ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર.